હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે ઈશ્વરે આપણને એક સુંદર અવસર આપ્યો કે આપણે બેડી મંડળીની અંદર એના આગે ચર્ચના આંગણામાં બેસીને આપણે ઈશ્વરની આરાધના કરીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, અંતિમ દિવસોમાં જ્યારે મંડળી ચાલી રહી છે, અંતિમ દિવસોમાં આજે મંડળી એક મંડળી એક જીવી રહી છે, ત્યારે મને કહેવા દો પ્રિય, અંતિમ દિવસોમાં આપણે એક બેદરકારીની એક જીવન નહીં જીવીએ, પણ આપણે સાવધાન થઈને આપણે પરમેશ્વરના વચનને લઈને, એક પરમેશ્વરનો અભિષેકને લઈને આપણે ઊભા થવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, આજે રાત્રિએ મને કહેવા દો, કદાચ તમારા જીવનમાં આશા મરી ચૂકી હોય, પણ આજે રાત્રિએ આત્મામાં પ્રેરિત તને કહેવા માંગુ છું, તમારી આશા જીવતી થવાની છે. તમારી આશા જીવતી થવાની છે. તમારું સુકાપણાનું જીવન આજે હરિયાળીમાં બદલવા જઈ રહ્યું છે. ઈશ્વર પિતા આજે રાત્રે તમારા પર એ અલૌકિક સામર્થ્ય ઉમેરવાનો છે. તમને કહેવા માંગુ છું, આજે રાત્રે ઘણાઓ એક દર્શનો જોવાના છે. ઘણાઓ દર્શનો જોવાના છે. એ ઘણાએ આજે રાત્રિએ તમે એક અનુભવ નથી કર્યો, પણ આજે ફર્સ્ટ ટાઈમ તમે પવિત્ર આત્માનો અનુભવ કરવાના છો. ને એ કામ પરમેશ્વર કરશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વાલાઓ, આ દિવસોની અંદર પરિસ્થિતિઓને નહીં જુઓ. આજે તમારા જીવનની અંદર પરમેશ્વરે તમને એવા અંધકારમાંથી ઈશ્વરે તમને છોડાવ્યા છે. એ પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં એ તમને લાવ્યો છે. તો ઈશ્વર પિતા તમારા જીવન દ્વારા એના સદગુણોને તે પ્રગટ કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, અંતિમ દિવસોની અંદર એક તમે આત્મામાં જાગૃત થઈ જાઓ. આત્મામાં તમે ચાલો, આત્મામાં ઈશ્વરની આરાધના કરો, આત્મામાં ભરાઈને પરમેશ્વરની સ્તુતિ કરો. મને કહેવા દો, જે જગા પર તમે આરાધના કરશો એ જગા હાલી ઉઠશે. પિતરને જ્યારે જ્ઞાનબંધી ખાનામાં તોને નાખવામાં આવ્યા, પ્રિય મારા વહાલાઓ, મને કહેવા દો, આજે ત્યાં તેઓ આરાધના કરતા હતા, આજે ત્યાં બંદીખાના હાલી ગયા. મને કહેવા દો, આજે તમે પરમેશ્વરે તમને પસંદ કર્યા છે, તો તમારી આરાધના એક સિમ્પલ આરાધના નહીં, પણ તમારી આરાધનામાં તેનું સામર્થ્ય વહેતું થાય. તમારી આરાધનામાં તેનું પરાક્રમ વહેતું થાય. તમારી આરાધનામાં આજે સ્વર્ગ ઉતરી આવે. એવી આરાધના આ દિવસોની અંદર આપણે કરીએ. હાલેલુયા, હાલેલુયા. આજે રાત્રે હું કહેવા માંગુ છું, આજે મંડળી આજે નામદારી આરાધના નહીં કરે. આજે મંડળીઓમાં એક નામદારી સેવાઓ નહીં થાય, પણ મંડળી આજે ચાહે છે આત્માઓને અમે જીતી શકીએ, તો આત્મામાં આરાધના કરો. ને પવિત્ર આત્મા આત્માઓને લાવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, મને કહેવા દો, આજે મંડળી આત્મામાં જાગૃત છે, ત્યાં મંડળીમાં બેદારી આવશે. મંડળી આત્મામાં આરાધના કરે છે, ત્યાં એક મંડળી આજે આત્મિક ક્ષેત્રમાં ઊંચાઈઓ પર જશે. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે દેવનું વચન કાઢીએ. રીબા સખુરી અંદલા યશાયાનો પુસ્તક કાઢીએ. થેન્ક યુ જીસસ. 35મો અધ્યાય એને 5 અને 7 કલમ વાંચીએ જલ્દી. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે રાત્રિએ હું તમને કહેવા ચાહું છું, પ્રિય મારા વાલાઓ, આજે આપણે ત્યારે પરમેશ્વરનું વચન કહે છે,
રોમનનો પત્રો એનો 8મો અધ્યાયની અંદર કહે છે કે જેવો એક આત્મિક છે તો આત્મિક બાબતો પર એક તમે મન લગાડે છે. જો તમારામાં ક્રિસ્તનો આત્મા વસે છે તો તમે આત્મિક છો. જો તમારામાં ક્રિસ્તનો આત્મા વસતો નથી તો તમે ક્રિસ્તના નથી. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું કે જ્યારે બાઇબલ કહે છે રોમન 8:9 પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ક્રિસ્તનો આત્મા નથી તો ક્રિસ્તનો નથી. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે દેવનો આત્મા તમારી અંદર વસવાટ કરે છે. આજે દેવનો આત્માના નિયંત્રણમાં રહીને તમે જીવન વ્યતીત કરો છો. આજે ઈશ્વરે તમને પસંદ કર્યા છે. આજે આપણે સંસારિક નહીં પણ આત્મિક રીતે આત્મામાં આપણે ઈશ્વરની સાથે આપણે ચાલીએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે ઈશ્વર પોતે આત્મા છે. જો ઈશ્વર આત્મા છે તો ઈશ્વરે જે આત્મા આપણી અંદર મૂક્યો છે તો આજે આપણી અંદર જો ક્રિસ્તનો આત્મા છે તો આપણે દૈહિક નથી, સંસારિક નથી પણ આપણે આત્મિક છે. હાલેલુયા, હાલેલુયા. જો આત્મિક છે તો આપણે એકબીજાને એક સંસારિક વાતો નહીં કરીશું પણ આત્મિક છે તો કોઈ વ્યક્તિને આપણે આત્મિક વાતો કરીશું. એના જીવનને એક દિલાસો મળશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ધર્મશાસ્ત્ર બાઇબલ કહે છે જો તમારામાં ક્રિસ્તનો આત્મા વસતો નથી તો તમે ક્રિસ્તના નથી. પ્રિય મારા વહાલાઓ, આજે અંતિમ દિવસોની અંદર જો પવિત્ર આત્માથી તમે નથી ભરાયા તો પવિત્ર આત્માથી ભરાઈ જાઓ. હાલેલુયા, હાલેલુયા. જે આપણે વચન વાંચ્યું પ્રિય મારા વાલાઓ, ત્યારે આંધળાઓની આંખો ઉગાડવામાં આવશે. એ શારીરિક બાબતો હું નહીં કહેવા ચાહતો પણ અંતિમ દિવસોમાં પરમેશ્વર પિતા તમારી આત્મિક આંખો ખોલવા માંગે છે કે તમારું ધ્યાન એક દેવના વચન પર હોય, તમારું નજર એક ઈશ્વર તરફ હોય કે તમારું ધ્યાન એક દેવના દર્શન પર હોય. અને પ્રિય મારા વાલાઓ, તમે આ દિવસોની અંદર ઈશ્વરની સાથે એક નિરંતર તમે ચાલતા રહો. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાએ તમને એટલા માટે પસંદ કર્યા છે કે મારા વાલાઓ, બાઇબલ કહે છે ત્યારે આંધળાઓની આંખો ઉગાડવામાં આવશે અને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે જો ક્રિસ્તનો આત્મા આપણી અંદર એક વસવાટ કરે છે તો દેવ તમારી આત્મિક આંખો ખોલી નાખશે. તમારી આંખો એક દર્શન જનારી આંખો બનશે. તમારી આંખો એક આત્મિક બાબતો પર તમારી આંખોને તમે એક નિરંતર તમે કેન્દ્રિત કરશો. ને પ્રિય મારા વાલાઓ, આ દિવસોની અંદર તમારી આત્મિક આંખો ખોલવા માંગે છે. એ આત્મિક સંસારમાં આજે એક અલૌકિક બાબતો નિહાળવા માટે, એક પરમેશ્વરના એક સ્વર્ગીય દર્શનોને એક નિહાળવા માટે, એક સ્વર્ગીય બાતોને એક આપણી આંખો દ્વારા આપણે જોઈ શકીએ. પ્રિય મારા વહાલાઓ, આ દિવસોની અંદર પરમેશ્વર પિતા અહીં બતાવેલા હરેક વ્યક્તિની આંખો આત્મિક આંખો ખોલવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, ત્યારે તમારી આત્મિક આંખ પરમેશ્વર ખોલી દેશે. ઈશ્વર તમારી અંદર છે. ઈશ્વરની સાથે તમે ચાલી રહ્યા છો તો તમારી આંખો નહીં હશે પણ સર્વશક્તિમાન ઈશ્વરની આંખો બનશે. હાલેલુયા, હાલેલુયા. આજે તમારી આંખો એ સંસારની બાબતો તરફ નહીં જોશે પણ તમારી આત્મિક આંખો દ્વારા તમે ઈશ્વરને જોશો, ઈશ્વરના મહિમાને જોશો, ઈશ્વરના પ્રકાશથી તમે ભરાશો. અને પરમેશ્વર પિતા તમને આ દિવસોની અંદર તમારી આત્મિક આંખો ઉઘાડવા માંગે છે કે તમે એક પરમેશ્વરની યોજનામાં તમે ચાલો. હાલેલુયા, હાલેલુયા. અને બીજી બાબત કહે છે બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. હાલેલુયા. મતલબ કે તે તમારા આ કાનો એટલા માટે ખોલવા માંગે છે કે તમે દેવનો અવાજ સાંભળો. દેવ તમારા કાનોને એટલા માટે ખોલવામાં ઉગાડવા માંગે છે કે તમે દેવના વચનને સાંભળો ને સાંભળીને એ વચન પર તમે સ્થિર થાઓ. પ્રિય મારા વહાલાઓ, આજે આપણે કાનો દ્વારા સાંભળીએ છીએ અને સાંભળીએ છીએ ત્યારે એ આપણા જીવનમાં એક પ્રવેશ છે. હાલેલુયા,
હાલેલુયા. એટલા માટે મારા વાલાઓ, આજે તમે દેવનો અવાજને નહીં સાંભળતા હોય, આજે તમે એક પવિત્ર આત્માનો અવાજ સાંભળવા માટે આવો. પવિત્ર આત્માની વાણીને સાંભળવાના છે. આજે દેવનો અવાજને તમે સાંભળવાના છો. દેવ આજે તમારી સાથે એ વાર્તાલાપ કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. મેં પ્રિય મારા વાલાઓ, ત્યારે તમારા આ કાનો ખોલવામાં આવશે. મને કહેવા દો, તમારી આત્મિક આંખ ખોલવામાં આવશે. આ પ્રભુ આ કાનો પર એક ઈસુને લઈને લગાડો કે જે તમારા જીવનને મલિન કરે છે, તમારા જીવનને એવા પાપમાં ધરી જાય છે. આજે તમારા જીવનને એક આ દુનિયાની બાબતો તરફ જે તમને ખેંચી જાય છે, આજે એવી બાબતોને તમે નહીં સાંભળો, પણ જે દેવનું વચન સાંભળો, તમારા જીવનમાં એક નવી એક બોળ આવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આ તમારી આંખો, આજે ઘણા બધા જુવાનો આજે મોબાઈલની અંદર અશ્લીલ ચિત્રો જોઈને એવા ભયંકર પાપોમાં પડી રહ્યા છે. શૈતાન આજે જુવાનોને આજે પકડી રહ્યો છે અને ઓના જીવનને આજે બરબાદ કરી રહ્યો છે. પણ મને કહેવા દો પ્રિય મારા વાલાઓ, આજે જો સાવધાન નહીં રહેશો, મને કહેવા દો, ધર્મશાસ્ત્ર બાઇબલ કહે છે 2:17 પ્રમાણે, પાછલા દિવસોમાં મારો આત્મા હું સર્વ લોકો પર રડી દઈશ. જુવાનો સંદર્શન થશે, વૃદ્ધોને સ્વપ્ન આવશે, મારા દાસ દાસીઓ એ પ્રબોધ કરશે. ઈશ્વરે તમને આંખો આપી છે આ ગંદી બાબતો જોવાને માટે નહીં, પણ તમે ઈશ્વરના મુખને તમે જુઓ, ઈશ્વરના દર્શનને જુઓ. ઈશ્વરે તમને એક આંખો આપી છે કે તમે એક ઈશ્વરના એક ઉપસ્થિતિમાં એક ઈશ્વરના એક હાજરીમાં તમે મગ્ન બની જાઓ. પ્રિય મારા વહાલાઓ, તમારી આંખો નિરંતર એક દેવની ઉપસ્થિતિમાં એક મગ્ન રહેનારી આંખો બને. મારા વહાલાઓ, આજે જો તમે એક ગંદી બાબતોને જોશો, આજે એ ગંદી બાબતોને જોશો, મારા વહાલાઓ, આજે તમારા જીવનની અંદર એ બાબતો પ્રવેશ કરશે અને તમારા જીવનને એક મલિન બનાવશે. મારા વહાલાઓ, મને કહેવા દો, આજે અંતિમ દિવસોની અંદર જ્યારે આપણે સાવધાન રહીશું, પવિત્રતાની અંદર ચાલીશું, તેના વચન અનુસાર તમે જીવન જીવશો, મને કહેવા દો, તમારું જીવન તેના મહિમાથી ઘેરાયેલું રહેશે. તેની ઉપસ્થિતિમાં તમે ઘેરાયેલા રહેશો તો તમે કદી પણ એવી મલિનતા, અશુદ્ધતા તમારા જીવનમાં કોઈ પણ એક બાબત એક પ્રવેશ નહીં કરશે, પણ તે તમારા જીવનને એના અભિષેકમાં કવર કરશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે આજે પરમેશ્વર પિતા તમારી આત્મિક આંખો ખોલવા માંગે છે, તમારા જ્ઞાન ચક્ષુને તે ખોલવા માંગે છે કે તમે એક આત્મિક બાબતો પર તમે ચિત્ત લગાડો, આત્મિક બાબતો પર તમે મન લગાડો, તેમના વચન પર તમે મન લગાડો ને તમારા જીવનને એક ઈશ્વરની અંદર તમે સ્થિર અને દ્રઢ બનાવો. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો, આજે તમે તમારા એક જીવનની યાત્રામાં આજે તમે સંઘર્ષ ભર્યું તમે જીવન જીવતા હોય, આજે જીવનમાં તમે હારી ચૂક્યા હોય, તમે હતાશ થઈ ચૂક્યા હોય, પણ આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, ત્યારે ઈશ્વરની સાથે તમારી મુલાકાત થઈ જશે. તમારું ટેન્શન એક ઈશ્વર લઈ લેશે, તમારી ચિંતાને ઈશ્વર લઈ લેશે ને ઈશ્વર તમને એક પરમેશ્વર પિતા તમને સંભાળશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય વાલા ભાઈ બહેનો, આજે રાત્રિએ પરમેશ્વર પિતા, જો તમે એક પરમેશ્વરનો અવાજને સાંભળશો, આ દિવસોમાં તેમનો અવાજ સાંભળીને જેઓ પરમેશ્વરની સેવા કરશે, પરમેશ્વરની આરાધના કરશે, એઓની સેવા આજે દિન પ્રતિદિન વધતી જશે. આજે સેવા વૃદ્ધિ પામતી જશે. તમે આત્મિક ક્ષેત્રમાં કદી પણ પાછળ નહીં પડશો, પણ તે તમને એક ઊંચાઈ ઉપર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, દેવ તમારી આ આત્મિક આંખો ખોલવા માંગે છે, આત્મિક અંધાપાને તે દૂર કરવા માંગે છે. જે તમારી આંખોને શેતાને જે બાંધી રાખી છે, આજે રાત્રિએ એ આત્મિક અંધાપાને પરમેશ્વર હટાડવા માંગે છે. પરમેશ્વર તમારી આંખોને પવિત્ર બનાવવા માંગે છે કે તમારી આંખો એક દર્શન જોનારી આંખો બને, તમારી આંખો ઈશ્વરને મુખને જોનારી આંખો બને. મેં પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ દેવ તમારા કાનોને ખોલવા માંગે છે કે તમે દેવનો અવાજને સાંભળો. હાલેલુયા. જે રીતે સોમવેર આજે દેવની ઉપસ્થિતિમાં એક પરમેશ્વરનો અવાજને સાંભળ્યો,
અને પ્રિય મારા વહાલાઓ, આજે સમૂલે એક દેવની વાણીને સાંભળી. આજે પરમેશ્વરે સમૂએલને એક ઉભો કર્યો ઇઝરાયલની અંદર એક મહાન પ્રબોધક. હાલેલુયા, હાલેલુયા. આજે રાત્રે હું તમને પણ કહેવા માંગુ છું, જો તમે તમારી આંખો આજે દેવના એક દેવ તરફ તમે તમારી આંખોને તમે લગાડશો, આત્મિક બાબતો પર તમે મન લગાડશો, ચિત્ત લગાડશો, વચન પર ચિત્ત લગાડશો, મને કહેવા દો, એ તમને પણ એ અભિષેક આપશે, એ તમને સામત આપશે ને તે તમને પણ ઉભો કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા વહાલાઓ, એટલા માટે આજે પરમેશ્વર પિતા એક તમને અનુગ્રહ આપવા માંગે છે કે તમારી આત્મિક આંખો ખોલી જાય, આત્મિક અંધાપો એક દૂર કરી દે. આત્મિક અંધાપાને પરમેશ્વર હટાડવા માંગે છે ને તે તમારી આંખોને એક દર્શન દેનારી આંખો બનાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. મારા વહાલાઓ, બાઇબલ કહે છે કે લંગડાઓ હરણની પેટે કૂદશે અને મૂંગાની જેમ એક જીભ ગાયન કરશે. હાલેલુયા. આજે મૂંગી જીભ. આજે ઘણા લોકો ચર્ચમાં આવે પણ એકે દેવની સ્તુતિ નહીં કરે, બસ એક મૂર્તિની સમાન એક સ્થિર ઉભા થઈ જાય, કઈ સ્તુતિ નહીં કરે, કઈ આરાધના નહીં કરે. જેવા આવશો તેવા તમે જતા રહેશો, પણ તમારા જીવનમાં કોઈ તમે એક વૃદ્ધિ નહીં પામશો. પણ મને કહેવા દો, આજે રાત્રિએ તમારી જીભને સ્તુતિ કરતા રોકનારી બાબતોને આજે હટાડવા માંગે છે. આજે મોંઘી જીભને પરમેશ્વર પિતા પલટી કરવા માંગે છે કે તમારી જીભ દ્વારા તમે તેમની સ્તુતિ કરો, તમારી જીભ દ્વારા તેમની આરાધના કરો, તમારી જીભ દ્વારા આજે જ્યારે પરમેશ્વરની આરાધના કરશો, આ જીભ દ્વારા આજે ચંગાઈ થશે. હાલેલુયા, હાલેલુયા. આજે જીભ દ્વારા આજે પરમેશ્વર પિતા અદ્ભુત કાર્ય કરશે. એટલા માટે આ જીભને પવિત્ર આત્માના નિયંત્રણમાં રાખો. આ જીભને પવિત્ર આત્માની આગમાં તમે સળગતી રાખો. જો તમારી જીભ જો આગમાં સળગતી રહેશે તો તમારી જીભ કદી પણ શાંત નહીં રહેશે, પણ તમારી જીભ એક દેવની આરાધના કરનારી બનશે. હાલેલુયા, હાલેલુયા. જે વ્યક્તિ આત્મામાં એક આત્મામાં ભરાઈને ચાલે છે, આત્માના ભરપૂરીપણામાં જે જીવે છે, એ કદી પણ એક સ્તુતિ તો કરતા થાકશે નહીં, પણ સદાને માટે એ દેવની સ્તુતિ કરશે, દેવની આરાધના કરશે. ઓ તો એક તેની આંખો એક દેવ તરફ કેન્દ્રિત કરશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે આજે મૂંગી જીભ મૂંગાની જીભ ગાયન કરશે, કારણ કે અરણ્યમાં પાણી ને વનમાં નાળા ફૂટી નીકળશે. હાલેલુયા, હાલેલુયા. એ શક્તિ કલામાં લંગડો હરણની પેઠે કૂદશે. મને કહેવા દો, આજે ઘણા બધા લોકો આત્મિક લંગડાપણામાં છે. આજે ચર્ચમાં આવે છે પણ આજે તો આત્મિક લંગડાપણામાં છે. કેમ કે તો આજે એક ઘણા લોકો આજે આત્મિક ક્ષેત્રમાં ઓની જીભો આજે મૂંગી છે, કેમ કે તો સ્તુતિ નથી કરી શકતા. આજે ઘણા લોકો આત્મિક લંગડાપણામાં છે, કેમ કે તો આત્મિક જીવનમાં આગળ વધી નહીં શકતા. મને કહેવા દો, આજે રાત્રિએ તેનો આત્મા તમારા પર તે રિલીઝ કરવા માંગે છે. આજે તમારી જે મૂંગી જીભ છે એ મૂંગી જીભ ફરવા લાગશે, દેવની સ્તુતિ કરવા લાગશે. જ્યારે ઈસુ ખ્રિસ્ત ઇઝરાયલી અંદર પ્રવેશ થયો ત્યારે તેના શિષ્યો એક પરમેશ્વરનો મહિમા કરતા હતા, પરમ ઊંચામાં હોસના હોસના, રાજાઓને હોસના. ત્યારે ઘણા લોકો તોને ધમકાવતા હતા કે તમે ચૂપ રહો, પણ એ ઈસુએ કીધું કે તમે એઓને ધમકાવશો કે પથરાઓ પોકારી ઉઠશે. મને કહેવા દો, આજે તમારી જીભ જ્યારે પવિત્ર આત્માના એક નિયંત્રણમાં આવી જશે, તમારી જીભને પવિત્ર આત્મા વશ કરી લેશે. મને કહેવા દો, તમે કદી પણ એક પરમેશ્વરની સ્તુતિ કરતા તમે રોકાશો નહીં, દેવની આરાધના કરતા રોકાશો નહીં, પણ તમે ચાલતા ચાલતા પણ દેવની આરાધના કરશો. હાલેલુયા. ખેતરમાં કામ કરતા કરતા પણ આરાધના કરશો, ત્યાં દેવનો અભિષેક ઉતરી આવશે. મારી બહેનો, તમે રસોઈ બનાવતી બનાવતી સ્તુતિ કરો, આજે ત્યાં પણ દેવનો અભિષેક ઉતરી આવશે. હાલેલુયા, હાલેલુયા. કે ચર્ચમાં આપણે આરાધના કરીએ છીએ ત્યાં જ દેવનો મહિમા ઉતરે છે, અભિષેક ઉતરે છે. એ બાબત નથી, પણ તમે કામ કરતા કરતા પણ જ્યારે દેવની સ્તુતિ કરશો, પરમેશ્વર પિતાનો અભિષેક તમારા પર ઉતરી આવશે. હાલેલુયા,
હાલેલુયા. આજે રાત્રિએ તમારી મૂંગી જીવોને એક બોલતી કરવા માંગે છે કે તમે આત્મામાં પરમેશ્વરની સાથે એક સદાને માટે તમે એક જોડાયેલા રહો, આત્મામાં તમે જાગૃત રહો, આત્મામાં તમે શારીરિક બાબતો નહીં કહેવા ચાહતો. આજે મંડળી જ્યારે એક હૃદયથી આરાધના કરશે, મને કહેવા દો ત્યાં એક સ્વર્ગનો સિંહાસન ઉતરી આવશે, ત્યાં સ્વર્ગદૂતો ઉતરી આવશે ને લોકો આત્મિક આંખો દ્વારા એ સ્વર્ગદૂતોને જોશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, હું તમને એક સત્ય ઘટના કહેવા માંગુ છું. ગત વર્ષની અંદર પ્રિય મારા વહાલાઓ, જ્યારે અમે સુભીની અંદર જ્યારે મીટિંગ કરવા ગયા, ત્યાં એક સવાર અને સાંજની મીટિંગ હતી. પ્રિય મારા વહાલાઓ, 2 દિવસની મીટિંગ હતી. ત્યારે અમે રાત્રિ જે ઘરમાં રોકાયા હતા, જ્યારે પ્રાર્થના કરતો હતો રાત્રિના સમયમાં, પ્રિય મારા વહાલાઓ, મેં સ્વર્ગદૂતને જોયો. સ્વર્ગદૂતે સડનલી એનો હાથ લાંબો કર્યો. સ્વર્ગદૂતની સાથે મેં મારો હાથ પણ અચાનક ઉઠ્યો. એની સાથે મેં એક સલામ લીધી. મારો એક અનુભવ તમને કહેવા માંગુ છું. હાલેલુયા, હાલેલુયા. આજે દેવ તમારી સાથે પણ એવી મુલાકાત કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા બાળકો, આજે વધારે પ્રાર્થના કરો તો વધારે બળ મળશે. વધારે પ્રાર્થના કરશો એટલો દેહ તમને અભિષેકમાં ચમકાવશે. જેટલી તમારી પ્રાર્થના એટલા તમે આત્મામાં ઉડશો. આત્મામાં ઉડવા ચાહશો, વધારે પ્રાર્થના કરો, વધારે આરાધના કરો ને મારા બાળકો, ઈશ્વર પિતા તમને આત્મામાં ઉડાવશે. નિત્ય નવું બળ પામીને તમે આત્મામાં ઊંચાઈઓ પર જશો. આ દિવસોની અંદર તમે જ્યાં આરાધના કરો છો, જે મંડળીમાં આરાધના કરો છો, એ મંડળીની અંદર આત્માથી આરાધના કરો. આત્મામાં જાગૃત બની જાઓ. તમારા આત્માને સળગતો રાખો. આત્માને સળગતો રાખવાના માટે, તમારા આત્માને એક્ટિવ કરવાના માટે તમારે સ્તુતિ કરવી પડશે. હાલેલુયા. તમારે આરાધના કરવી પડશે, તમારે પ્રાર્થના કરવી પડશે. એટલા માટે આજે રાત્રિએ તમારી મૂંગી જીભને પરમેશ્વર ખોલવા માંગે છે કે નિરંતર તે સ્તુતિ કરે, નિરંતર આરાધના કરે ને તમારી જીભ એક હંમેશા પરમેશ્વરના સ્તોત્રો કરે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, એટલા માટે આત્મિક જીવનમાં જ્યારે તમે લંગડા અવસ્થામાં છો, જ્યારે પરમેશ્વર પિતા તમારી આત્મિક આંખો ખોલી રાખશે, મને કહેવા દો તમારા આત્મા એ તમારો કાનને પરમેશ્વર ખોલશે. મને કહેવા દો તમે આત્મામાં દોડવા લાગશો. હાલેલુયા, હાલેલુયા. આત્મામાં તમે દોડવા લાગશો. જેવો આત્મામાં દોડે છે તો કદી નિર્ગત નહીં થશે. જેવો આત્મામાં દોડે છે તો કદી થાકશે નહીં, પણ વધારે તો બળવાન બનતા જશે. હાલેલુયા. વધારે બળવાન બનશે એટલું જ નહીં, પણ તો આત્મિક ક્ષેત્રમાં હાઈ લેવલ પર જશે. હાલેલુયા, હાલેલુયા. મારા વહાલાઓ, આ દિવસો ચૂપ બેસી રહેવાના દિવસો નથી. તમારા આત્માને એક્ટિવ કરો, આત્માને જાગૃત કરો, એને કાર્યશીલ કરો કે એ તમારો આત્મા જ્યારે જાગૃત રહેશે, મને કહેવા દો બાઇબલ કહે છે કે તમારી જીભો ગાયન કરશે. હાલેલુયા, હાલેલુયા. કહે છે કે તમારી જીભ જ્યારે સ્તુતિ કરવા લાગશે, અરણ્ય સમાન તમારું જીવન હોઈ શકે. આજે તમારું જીવન અરણ્ય સમાન હોઈ શકે, આજે વેરાન જીવન હોઈ શકે, પણ મને કહેવા દો બાઇબલ કહે છે કે આજે તમારા એક પરમેશ્વર પિતા અરણ્ય સમાન જીવનને તે તમારા જીવનમાં એ નાળાઓ ફૂટી નીકળવાના છે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આજે તમારા જીવનમાં એ ઝરણાઓ વહેવાના છે, એ ઝરણાઓ આજે ફૂટી નીકળવાના છે. કેમ કે જ્યારે તમારી જીભ સ્તુતિ કરશે, તમારા હૃદયમાંથી એ જીવનની નદી વહેવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા બાળકો, આજે તરસી ભૂમે આજે તમે તરસ્યા છો તો દેવ તમને આત્મામાં ભરવા માંગે છે. જો તમે તરસ્યા છો તો દેવ તમને તૃપ્ત કરવા માંગે છે.
બાઇબલ કહે છે આજે વન સમાન જિંદગી આજે દેવ એક નાળામાં બદલવા માંગે છે. મતલબ કે પરમેશ્વર પિતા તમારા જીવનમાંથી એક જીવનની નદીને દેવ વહેવડાવવા માંગે છે. આજે તમારા જીવનમાંથી એને કે જીવનના ઝરઝરો ફૂટવાનો છે. એ જ્યારે જીવનનો જોરો વહેવા લાગશે એ કદી બંધ નહીં થશે. એ જોરોમાંથી પાણી નહીં ખૂટશે. બાજુમાં નદી છે, સમય આવશે એમાં પાણી ખૂટી જશે, એ નદી સુખાઈ જશે. પણ આજે રાત્રિએ હું આત્મામાં પ્રેરિત થઈને કહેવા માંગુ છું કે જેઓની આંખો દેવ તરફ તેઓ લગાડે છે, આજે જેઓના કાનો દ્વારા આજે દેવનો અવાજ સાંભળે છે અને જ્યારે એઓની જીભ દ્વારા આજે દેવની આરાધના કરે છે એઓના જીવનોમાંથી આજે ઝરાવો ફૂટી નીકળવાના છે. હાલેલુયા, હાલેલુયા. આજે તમારા જીવનમાંથી એ આત્માની ભરપૂરી પોતાની નદી વહેવાની છે. ઈશ્વર પિતા અંતિમ દિવસોની અંદર એ તરસી ભૂમિ પર એ નાળાઓને દેવ એ ખોલવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. એ નાળા ક્યારે ફૂટી નીકળશે? જ્યારે તમે તેમની સાથે જોડાયેલા રહેશો, એની ઉપસ્થિતિમાં ચાલશો, તેમના વચન અનુસાર તમે જીવન જીવશો, તેમનું વચનનું અનુકરણ કરશો, પવિત્રતામાં ચાલશો, ઈશ્વર પર ભરોસો રાખશો, ઈશ્વરના વચન પર નિર્ભર રહેશો. મને કહેવા દો આજે તમારા જીવનમાંથી એ વેરાન જિંદગી આજે તમારા જીવનમાંથી એક પરમેશ્વર પિતા હરિયાળીમાં બદલશે. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો જ્યારે તમે ઈશ્વર માટે તરસ્યાશો, આજે દર્શન માટે તરસ્યાશો, અહીં તમે બેઠા છો, મને કહેવા દો આજે તમારી ઈશ્વરની સાથે મુલાકાત થવાની છે. આજે તમારું દેવ તમને દર્શન આપવાનો છે. આજે ઘણા લોકો આજે કપર સ્વર્ગદૂતોને એક જોવાના છે. Rakalama Soko Ratalama Atonama Sandala Raba Sekerebe. Hallelujah. ધન્યવાદ યેસુ, ગ્લોરિયસ ગોડ. પવિત્ર આત્માનો અભિષેક આ જગા પર મંડળાઈ રહ્યો છે. મને કહેવા દો આધ્યાત્મિક જીવનમાં તમે સ્થિર નથી, આધ્યાત્મિક જીવનમાં તમારું જીવન ડગમગી રહ્યું છે, પણ જ્યારે દેવનો આત્મા તમારા પર ઉતરવાનો છે, એનું પરાક્રમ તમારા પર ઉતરવાનું છે, તમારું જીવન સ્થિર થવા જઈ રહ્યું છે. તે તમને પુનઃ સ્થાપિત કરવા માંગે છે. દેવના રાજ્યો બાંધવાના માટે, આત્માઓને નાશમાં જતા બચાવવાના માટે દેવ તમને એક તમારા પર એક જરાને દેવ ખોલવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, બાઇબલ કહે છે દર્શ ભૂમિ તે પાણીનો ઝરો થઈ જશે ને શિયાળોના રેટાણમાં તમને સુવાને ઠેકાણે ઘાસની સાથે બરુ તથા સરકટ ઉગશે. હાલેલુયા, હાલેલુયા. આજે તમે તરસ્યા છો, આજે તમારું હૃદય તરસ્યું છે અભિષેકના માટે, વચનના માટે, દર્શનના માટે, ઈશ્વરની સાથે મુલાકાત કરવાના માટે. મને કહેવા દો આજે દેવ તમારી તરસને દેવ મટાડવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. દેવ તમારી એક જિંદગીને દેવ પરિવાર એક હરિયાળીમાં લઈ જવા માંગે છે. મારા પ્રિય વાલા ભાઈ બહેનો, એટલા અંતિમ દિવસોમાં પહેલી બાબત કે દેવ તમારી આત્મિક આંખો ખોલવા માંગે છે. કેમ કે તમે આત્મિક મનુષ્યો છો, તમે શારીરિક મનુષ્યો છો, પણ જ્યારે તમે ઈશ્વર પર તમે વિશ્વાસ કર્યો છે, ઈશ્વરનો તમે પહેરી લીધો છે, તો તમે પોતાના નથી પણ ઈશ્વરના છો. ઈશ્વરના છો તો ઈશ્વર તમારા જીવનમાં રહીને ચાલવા માંગે છે. ઈશ્વર તમારા શરીરનો પૂરો કબજો લેવા માંગે છે. ઈશ્વર તમારા જીવનમાં રહીને એના સામર્થ્યને વહેતું કરવા માંગે છે, એના જરાને તે વહેતો કરવા માંગે છે. ને પ્રિય મારા વહાલાઓ, આજે બાઇબલ કહે છે કે શિયાળાના રેટાણમાં તમને સુવાને ઠેકાણે ઘાસની સાથે બરુ તથા સરકટ ઉગશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આજે નાના નાના શિયાળવા આજે તમારી આત્મિક જિંદગીને બરબાદ કરી રહ્યા છે. આજે તમારા આત્મિક જીવનને આજે નાશ કરી રહી છે. તમારા અભિષેકને તેઓ ચોરી રહ્યા છે. આજે નાના નાના શિયાળવા મતલબ કે નાના નાના પાપો આજે તમારા જીવનને આજે નાશ કરી રહ્યા છે. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે પ્રિય મારા વહાલાઓ, પરમેશ્વર પિતા એ પાપોને તમારા જીવનમાંથી બહાર કાઢવા માંગે છે.
તમારી આત્મિક જીવનને ફળવંત થતા જે રોકનારી બાબતો છે, જે એવા પાપો છે, દેવ આજે એને પરમેશ્વર પિતા હટાડવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. કે તમારી આત્મિક વૃદ્ધિ, તમારી આત્મિક ઉન્નતિ જે અટકાવે છે એવા પાપો, એવી બાબતો, અંદરૂની જીવનને આજે તમને મલિન કરનારી બાબતોને દેવ તમારા જીવનમાંથી બહાર કાઢવા માંગે છે. પવિત્ર આત્મા આજે તમારા જીવનમાંથી એવા નાના નાના પાપોને બહાર કાઢીને દેવ તમારા જીવનમાં પોતે દેવ આવા એક વસવાટ કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. આજે તમને પરમેશ્વરે એની વાડીમાં રોપ્યા છે. ઈશ્વર તમને ફળવંત બનાવવા માંગે છે. ઈશ્વર તમને એક હરિયાળીમાં તમને લઈ જવા માંગે છે. ઈશ્વર તમારા જીવનમાં એક હંમેશા માટે તમારું જીવન એક ફળવંત બને, તમારું જીવન હરિયાળીમાં બને, તમારું જીવન એક વૃદ્ધિ પામે, તમારું જીવન આત્મિક ક્ષેત્રમાં ઊંચાઈઓ પર જાય, એ ઈશ્વર ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વહાલાઓ, આજે તરસ્ય ભૂમિ પર આજે પરમેશ્વર પિતા એ જરાઓને વેવડાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તરસ્ય ભૂમિ પર જોરો ફૂટી નીકળશે, આજે વેલાની માફક એની ઉન્નતિ થશે. આજે આત્મિક જીવનમાં એ વૃદ્ધિ પામશે. આજે આત્મિક ક્ષેત્રમાં એ વૃદ્ધિ પામતો પામતો એ વધતો જશે ને પરમેશ્વર પિતા એને કદી પણ પાછળ નહીં પડવા દેશે. રાત્રિએ પરમેશ્વર પિતા આ તરસ્ય ભૂમિને, તરસ્ય જીવનને એક જરામાં બદલવા જઈ રહ્યો છે. મારી બહેન, આજે તમે આરાધના કરતા વર્ષોથી, તમે પ્રાર્થના કરતા હોય, પણ તમે ઘણા પહેલા સમય તમે દર્શનો જતા હતા, એ દર્શનો નથી થઈ રહ્યા. આજે તમે જે અનુભવ તમે કરતા હતા, એ અનુભવ અત્યારે નથી કરી રહ્યા. પણ ઈશ્વર પિતા આજે તમારા પર અનુગ્રહ કરવા માંગે છે. ઈશ્વર પર એ અનુભવમાંથી તમને ઉઠાડવા માંગે છે. એ અનુભવમાં દેવ ફરી તમને ઉભા કરવા માંગે છે. ઈશ્વર પિતા આ દિવસોમાં દેવ તમને ચલાવવા માંગે છે. હાલેલુયા. પોતાની જાતને ઈશ્વરની આગળ તમે નમી જાઓ, ઈશ્વરને આધીન બની જાઓ, પવિત્ર આત્માના આધીન બની જાઓ. દુનિયાદારીનું જીવન નહીં જીવો. દુનિયાદારીનું જીવન બહુ જીવી લીધું. અત્યારે જીવો, ઈશ્વરના માટે જીવો. કંઈક કરો, ઈશ્વરના માટે કરો. તમારા વાલાઓ આજે નાની સેવાઓ કરશો, એનું મોટું પ્રતિફળ સ્વર્ગમાં મળવાનું છે. પ્રિય મારા વાલાઓ, એક સમય હતો અમે પણ ચર્ચની સફાઈ કરી. આજે ઘણા લોકોને ચર્ચની સફાઈ કરવાનું નહીં ગમે, પણ અત્યારે પણ એક કામ કરવા માટે અમને મતલબમાં કે શરમ નથી આવતું. એ કામ અત્યારે પણ અમે કરીએ છીએ. પ્રિય મારા વહાલાઓ, આજે નાની સેવા તમે કરશો, પ્રભુ આવનારા દિવસોમાં તમારી જીવન દ્વારા મોટી સેવા લેશે. પ્રિય મારા વહાલાઓ, આજે દેવ તમારા જીવન દ્વારા આજે વિશ્વાસ યોગ્ય બનીને કરો છો, પણ એક દિવસે દેવ તમને એવા એક સ્ટેજ પર ઉભા કરશે કે આજે ઘણા લોકો આજે તમારી સેવા દ્વારા આશીર્વાદિત થશે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, એટલા માટે જે સેવા તમે કરો છો એ સેવા કરતા થાકી નહીં જાઓ, પણ એક તમે વિશ્વાસ યોગ્ય બનીને, વફાદાર બનીને, ઈમાનદાર બનીને એ સેવા કરો. એક પરમે વચનના આધીનતામાં રહો. આજે પરમેશ્વરના પવિત્ર આત્માના આધીનતામાં રહીને જ્યારે તમે ચાલશો, મને કહેવા દો, જે સેવા તમે કરી રહ્યા છો એ સેવા સીમિત નહીં રહેશે, પણ તમારી સેવા પર એક વિસ્તારિત થશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે એવા શિયાળવા જે તમારી જે દ્રાક્ષવાળીને ફેલાડે છે, જે નુકસાન કરે છે, એવા પાપ આજે તમારા જીવનમાં હશે. ઈશ્વર પાપોને બહાર કાઢવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. આજે નાનો પાપ તમારા માટે સ્વર્ગમાં જતા તમને અટકાવી દેશે. પ્રિય મારા વહાલાઓ, હું તમને એક સાક્ષી કહેવા માંગુ છું. એક પ્રભુના મહાન દાસ, આજે પરમેશ્વરે એને બહુ અજાયબી રીતે ઉપયોગ કર્યો. આજની સભામાં આજે ઘણા લોકો સાજા થતા હતા, ઘણા લોકો આજે મોટા મોટા છુટકારાઓ થતા હતા. પણ મારા વહાલાઓ, આજે જ્યારે એ પ્રભુના દાસની એક જગ્યા પર એક મોટી સભા ક્રુસેડ થઈ રહી હતી ને પ્રિય મારા વહાલાઓ, આજે એક નાની દીકરીને પરમેશ્વરે કીધું, જ્યારે પ્રભુના દાસ આવે ત્યારે દાસને તારે વાત કરવાની છે. ને દીકરી એક પ્રભુના દાસને એક વાત જોતી હતી કે પ્રભુના દાસ ક્યારે આવે કે હું એ વાત કહું. કેમ કે પરમેશ્વરે એ દીકરીને એક ચેતવણીનો એક વાણી આપી હતી. હાલેલુયા, હાલેલુયા. ને સભાની અંદર એક 50 ગાંડા વ્યક્તિઓને સાંકળોથી બાંધીને ત્યાં લાવવામાં આવેલા હતા.
આજે પ્રભુનો દાસ આજે અભિષેકમાં સેવકાઈ કરતો હતો, આજે બહુ અદ્ભુત કામો થતા હતા, પણ એના જીવનમાં એક નાની બાબત હતી. આજે જ્યારે દીકરીને પરમેશ્વરે કીધું કે પ્રભુના દાસને તારે એ વાતો કહેવી છે, આજે એક દીકરીને કેવી હિંમત થઈ હશે કે પ્રભુના મહાન એવા દાસને કહી શકે, પણ એ પરમેશ્વરનો અવાજ હતો. પ્રિય મારા વહાલા દીકરીએ એ પ્રભુના દાસને રાહ જોઈ રહી હતી. જ્યારે પ્રભુના દાસ પસાર થઈ રહ્યો હતો એટલે જ્યારે પ્રભુના દાસને કીધું, પ્રભુના દાસ તારી સેવા બી બહુ સામર્થ્ય છે, તારી સેવામાં બહુ ચમત્કારો થાય છે, લોકો પવિત્ર આત્માથી ભરાય છે, પણ તારા જીવનમાં એક બાબત છે. પ્રભુના દાસે નમ્ર બનીને કીધું, બોલ દીકરી, મારા જીવનમાં કોઈ બાબત છે. પ્રભુના દાસે કીધું, દીકરીએ, પ્રભુના દાસ તારા જીવનમાં અભિમાન છે. પ્રભુનો દાસ તે જ ઘડીએ તા ઘૂંટણ પડીને પ્રાર્થના કરી ઈશ્વરની આગળ નમી ગયો. 50 વ્યક્તિ સાંકળોથી બાંધેલા વ્યક્તિ સાજા થઈ ગયા. પ્રાર્થના પણ નહીં કરે, આજે એને ઈશ્વરની સાથે સમાધાન કરી લીધો, એટલામાં આજે ત્યાં છુટકારો થઈ ગયો. મને કહેવા દો, આજે પાપ તમારા જીવનમાં આજે પાપો છે, ઈશ્વરની સાથે સમાધાન કરી લો. તમારા ઘણા આશીર્વાદો રોકાયા છે, પણ આજે છે ઈશ્વરની સાથે સમાધાન કરશો, તમારા માટે સ્વર્ગ ખોલી જશે. હાલેલુયા. આજે જે કૃપાદાનો ઈશ્વરે તમને આપ્યા છે, એ કૃપાદાનો આજે બંધ થઈ ગયા છે કાર્ય થવાના માટે. એવા પાપને કારણે આજે સમાધાન ઈશ્વરની સાથે કરી લો, એ કૃપાદાનો ફરી અપડેટ થઈ જશે. એવું નહીં કહેતો, પણ પરમેશ્વરનું વચન કહે છે. હાલેલુયા. આપણે વચનને કાઢીએ જલ્દી. ગ્લોરી ટુ ગોડ જીસસ. છેલ્લા ભાગની અંદર છે ને ત્યાર પછી આપણે વચનની સેવકાઈને બંધ કરીશું. ગ્લોરિયસ ગોડ. હાલેલુયા. સખારાબા સાંદા. વચન પવિત્ર આત્માએ મને અગવાઈ કરી, એટલા માટે તમને બાબતો કહેવા માંગુ છું. થેન્ક યુ જીસસ. હાલેલુયા. હાલેલુયા. તાળી પર ઈશ્વરને મહિમા આપો. જોરદાર તાળી પર ઈશ્વરને મહિમા આપો. આજે ઘણા બધાનું હિત રોકાઈ ગયું છે. આજે ઘણા બધા આજે તમે માંગી રહ્યા છે, પણ તમને નથી મળી રહ્યું કે એવી બાબતો ને કારણે આજે બાબતો રોકાઈ રહી છે. તમારું કલ્યાણ, તમારું ભલું નથી થઈ રહ્યું. આપણે વચન વાંચીએ યર્મિયાહનું પુસ્તક કાર્ય 5મો અધ્યાય અને 25 કલમ. જલ્દી વાંચો. એક ઉપાદાનો તો તમારા અન્યાયને દૂર કર્યા છે ને તમારા પાપોએ તમારો હિત રોકી રાખ્યું છે. હાલેલુયા. હાલેલુયા. આજે પરમેશ્વર પિતાનો વચન કહે છે, મારા વાલાઓ, એ કૃપાદાનો તો તમારા અન્યાયોએ દૂર કર્યા છે. આજે એવા પાપોને કારણે તમે અભિષેક ગુમાવી દીધો છે. આજે એવી નાની ભૂલોને કારણે તમે તેની ઉપસ્થિતિ ગુમાવી દીધી છે. આજે તમારું કલ્યાણ આજે એક હિત નથી થઈ રહ્યો. મને કહેવા દો, બાઇબલ કહે છે કે કૃપાદાનો તો તમારા અન્યાયો દૂર કર્યા છે, એ તમારા પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. હાલેલુયા. આજે જે રીતે પરમેશ્વરના દાસના જીવનમાં જે નાનો પાપ હતો, અભિમાનને કારણે આજે એટલા મોટા 50 ગાંડાઓ આજે કદાચ ઈશ્વરની આગળ સમાધાન નહીં કરતે, આજે 50 ગાંડાનું જીવન નહીં બચી શકતે. મને કહેવા દો, આજે ઈશ્વર પણ તમને એ અનુગ્રહ આપવા માંગે છે. એવા કેટલા બધા લોકો બંદીવાસમાં પડેલા છે. આજે કેટલા બધા લોકો અંધકારમાં પડેલા છે. આજે કેટલા બધા લોકો પાપમાં મરી રહ્યા છે. આજે કેટલા બધા લોકો હતાશ થઈ ચૂક્યા છે. આજે કેટલા બધા લોકો આજે નિરાશ થઈ ચૂક્યા છે. આજે સુસાઇડ કરીને મરી રહ્યા છે. પણ મને કહેવા દો, આજે ઈશ્વર પિતા તમને એક અનુગ્રહ આપવા માંગે છે કે તમે એવા લોકોને બચાવી શકો. હાલેલુયા. હાલેલુયા. એવા લોકોનું તમે કલ્યાણ કરી શકો, એવા લોકોનું તમે એક ભલું કરી શકો. ત્યારે ઈશો આ સંસારમાં આવ્યો, આત્માથી ભરાઈ ગયો, ત્યારે સંસારમાં તે ભલું કરતો ગયો ને તો બીમારીઓને એક તો સાજા કરતો ગયો. હાલેલુયા.
તે ભલાઈ કરતો ગયો. એ જ રીતે ઈશ્વર તમને એક આત્માથી ભરપૂર કરીને આ સંસારમાં એ તમારા જીવન દ્વારા કોઈ વ્યક્તિનું ભલું કરવા માંગે છે. તે કઈક વ્યક્તિને એવા પાપમાંથી બચાવવા માંગે છે. ઈશ્વર તમારા જીવન દ્વારા કઈક વ્યક્તિને નરકની કાયમાંથી દે બચાવવા માંગે છે. ઈશ્વર પિતા એક તમને એક પરમેશ્વર પિતા જે તમારા કૃપાદાનોને શેતાન આજે રોકી રાખ્યા છે. આજે તમારી એક જે તમારી પ્રાર્થનાને આજે શેતાન અટકાવે છે. પણ મને કહેવા દો એ પાપ આજે ભૂંડાય આજે એવા પાપ તમારી પ્રાર્થના અટકાવી રહ્યા છે. પણ આજે રાત્રિએ એ બંધનો તે તોડવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે જ્યારે જ્યાં દેવનો અભિષેક ઉતરે છે ત્યાં શેતાનની બેડીઓ તૂટે છે. ત્યાં દેવનો અભિષેક ઉતરે છે ત્યાં બંધ દરવાજા ખોલે છે. ત્યાં લોકો આત્મામાં દોડવા લાગે છે. ને પરમેશ્વર પિતા તેઓને એક પરમેશ્વરની એક યોજનામાં તે ચલાવવા લાગે છે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુના દાસે એટલી પ્રાર્થના કરી ને 50 લોકો આઝાદ થયા. મને કહેવા દો આજે દેવની આગળ તમે પણ એ રીતે પરમેશ્વરની આગળ સમર્પણ થઈને જિંદગી જીવશો. મને કહેવા દો આજે તમારા જીવન દ્વારા પણ દેવ એવા કેટલા લોકોને બંદીવાસમાંથી બચાવશે. આજે કેટલા લોકોને એવા એક મરતા દેહ બચાવશે. મારો વહાલાઓ આજે તમે પોતે જાગૃત બનશો. આજે બીજાને તમે બચાવશો. આજે તમે જાગૃત નથી તો બીજાને કઈ રીતે જાગૃત કરશો? એટલા માટે સાવધાન બની જાઓ. અંતિમ દિવસોમાં આજે બેડીના લોકોને હું એટલામાં એ જ બાબતો કહેવા માંગુ છું. આજે તમને ઈશ્વરે એક તમારી આંખો ઉઘાડી છે. ઈશ્વરે તમારા કાનોને ખોલ્યા છે. ઈશ્વરે તમારી જીભને પરમેશ્વરે ખોલી છે. તો આજે તમારું આ પૂરું શરીર ઈશ્વરના આત્માના નિયંત્રણમાં રાખો. હાલેલુયા, હાલેલુયા. તમારું શરીર આત્માના નિયંત્રણમાં રહેશે. મને કહેવા દો પરમેશ્વર પિતા દુઃખના અભિષેકમાં તમને ઉભા કરશે. પરમેશ્વર પિતા તમને અલૌકિક સામર્થ્ય આપીને ઈશ્વરના રાજ્યોને બાંધવાના માટે તે તમારો ઉપયોગ કરશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ એટલા માટે આજે રાત્રિએ તમને એ જ કહેવા માંગુ છું. આજે રાત્રિએ જો તમારા આત્મિક અંધાપો છે એ આત્મિક અંધાપાને તે ખોલવા માંગે છે. ઓ મારા વહાલાઓ તે તમારા કાનોને ખોલવા માંગે છે કે આ દિવસોમાં દુનિયાનો અવાજ નહીં પણ દેવનો અવાજ તમે સાંભળો. અવાજને સાંભળીને તમારા આત્મિક જીવનમાં તમે સ્થિર બનો. ઈશ્વરની યોજનામાં ચાલો. ઈશ્વરના દર્શનમાં તમે દોડતા રહો. ત્યારે અવાજ સાંભળીને જ્યારે તમે દોડશો તો તમે આત્મામાં દોડશો. આત્મિક જીવન ઠોકર નહીં ખાશો પણ દેવ તમે ઊંચાઈઓ પર લઈ જશે. પરમેશ્વર પિતા તમને ઉપયોગ કરશે. હાલેલુયા, હાલેલુયા. ને પ્રિય મારા વહાલાઓ એટલા માટે કે ત્રીજી ચોથી બાબત કે તમારા આજે એક જીવન વન સમાન જીવન હશે તો દેવ તમારા જીવનમાં એ ઝરાઓને તે ખોલવા માંગે છે. હાલેલુયા. એ પવિત્ર આત્માને જોડાણે તે ખોલવા માંગે છે. આજે તરસ્ય ભૂમિને આજે તે ભરપૂરીથી ભરવા માંગે છે. આજે તરસ્ય જીવોને તે સંતોષ માણવા માંગે છે. એક વખત અનુભવ કર્યો તો સીમિત નથી. દરરોજ એ અનુભવમાં તમે જીવો. હાલેલુયા. એક વખત તેનો પરાક્રમ પામી લીધું એ સીમિત નથી. દરરોજ એ પરાક્રમથી વેષ્ટિત થાઓ. હાલેલુયા. દરરોજ જ્યારે પરાક્રમથી વેષ્ટિત થશો તો તમારી પ્રાર્થના સાધારણ નહીં પણ તમારી પ્રાર્થના ચમત્કારમાં બદલાઈ જશે. તમારી પ્રાર્થના આજે ઘણાના જીવનને પરિવર્તન કરી નાખશે. તમારી પ્રાર્થના દ્વારા આજે ઘણા લોકો એક પરમેશ્વર પિતાનો અદ્ભુત મહિમાને તો નિહાળશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વાળા અંતિમ દિવસોમાં તે તમારી આત્મિક આંખોને ખોલવા માંગે છે કે તમે ઈશ્વરની સાથે નિરંતર તમે જોડાયેલા રહો. હાલેલુયા. મારા વહાલા જુવાનો હું તમને કહેવા માંગુ છું ભલે તમારી પાસે ડિગ્રી છે તમે ભણ્યા છો નોકરી નથી મળી તો ચિંતા નહીં કરો. આજે દેવની સેવા કરશો આજે સ્વર્ગમાં તમને મોટો બદલો મળશે. હાલેલુયા, હાલેલુયા. તો દેવની યોજના હશે તો નોકરી પણ આપશે. નોકરી નહીં મળ્યો હોય તો કઈ નહીં પરમેશ્વરની સાથે વિશ્વાસ યોગ્ય બનીને દેવની સેવા કરો. પ્રભુ એક દિવસ તમને એક સ્વર્ગમાં તમને મોટું ઇનામ આપશે. હાલેલુયા, હાલેલુયા. આ દરેક જણ આપણે પોતાના સ્થાનો પર ઉભા થઈ